માહોલ વચ્ચે પાલનપુરના પારપડા રોડ પર અંડરપાસમાં પાણી ફરી વળ્યા છે। અંડરપાસમાં પાણી ભરાતા 10 ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મોરિયા મેડિકલ કોલેજ તરફ જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા। પારપડા, મોરિયા, ભટામલ, ભૂતેડીથી અવરજવર કરતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રેલ વિભાગ, મામલતદાર, કલેક્ટરમાં રજૂઆત છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવી શક્યો નથી। વહેલી તકે કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। અહીંયા નાળાની નીચે પાણી ભરાય છે। અહીંયા કોઈ પાઇપલાઇન કરવાથી પાણી નીકળે એવું છે નહીં। અહીંયા જે રોડ છે ને આગળનો એને ડાઉન કરવો પડે એમ જ થાય છે। બીજો કોઈ એનો રસ્તો આવે નહીં। એથી કે પાણી આ લેવલ કરતાં કોઈ લેવલ નીચું નથી। એ રોડ જે ત્યાંથી છે ને એ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી કરતાં આગળ જાઓ ને એટલે આ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી આગળ જાઓ એટલા સમયમાં રોડ ડાઉન કરવાનો છે। મેડિકલ કોલેજમાં ભણવા જતા હોય, શાળાએ જતી હોય, બહેનો જતી હોય, ભાઈઓ જતા હોય, દરેકને તકલીફ પડે ત્યારે બધા ટુ વ્હીલર લઈને ફરતા હોય અને એવી મુશ્કેલી પડે। હમણાં એક કમ્પ નોખી ગયા છે, 200-300 મીટર સુધી કમ્પ લાંબો થયો છે અને ત્યાર સુધી ખતરાની ઘંટી વાગે છે। તો આ નાળું કેમ નથી થતું? જે તે અધિકારીઓને લાગુ પડતું એ સાંભળે અને ના સાંભળતા હોય તો જે આપણે અધિકારીઓ છે અહીંયા મોટા મોટા એ પણ એમને રજૂઆત કરે કે ભાઈ આ નાળાનું સોલ્યુશન લાવો, કામ કરાવવું જોઈએ। પાલનપુરના જે મામલતદાર કચેરી જે આગળ છે મોટા પડતા નેતાઓ એમને બી આવેદન છે કે આ જે નાળું છે જ્યારે બનાવ્યું તેમને ત્યારે કઈ નિર્ણય લીધા વગર એમને રીતે એમને સોલ્યુશન લઈને બનાવી દીધું છે। પણ એમને એવું નહીં વિચાર્યું કે આ ગામનું આજુબાજુના ગામડાઓના લોકોને કેવી રીતના ચાલવું પડશે અને કેવી રીતના અહીંયા નીકળશે। ઊંચા નીચો ઢાળ કરીને પાછળનું નહીં વિચાર્યું એમને કે અહીંયા વરસાદના પાણીનો માહોલ ભરાશે અને આપણે સોલ્યુશન શું લાવશું। તો